વલસાડમાંથી પસાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદન કરી ઝાડ કાપવાની તૈયારી શરૂ થઈ રહી છે ત્યારે ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને લોકો સ્થળ પર પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના કારણે માહોલ જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા ઝાડનું વળતર ચૂકવવા અથવા એવોર્ડ આપવાની કામગીરી કરવા માંગ કરવામાં આવી છે। 2021માં સર્વે થયું હતું ફણસવાડા ગામમાં અને આજે 2024 છે। 3 વર્ષ થઈ ગયા, અમને કોઈ પણ જાતનું જંગલી ઝાડોનું વળતર અથવા તો એવોર્ડ આપ્યો નથી અને એ મુદ્દે આજે પ્રોટેક્શન લઈને ઝાડો કાપવા માટે આવ્યા છે। તો ખેડૂત લોકોનો ચોખ્ખો વિરોધ છે કે કોઈ પણ સંજોગોમાં ઝાડો વળતર અથવા એવોર્ડ વળતર ના આપે ને એવોર્ડ બી આપે અમને તો કાપવા દેવામાં અમને કોઈ વાંધો નથી સમગ્ર ગામના ખેડૂતોને। સર, આ એક્સપ્રેસ હાઈવેની જમીનનું સંપાદનનું જે ચાલે છે એ છે એમાં સાહેબ 2021માં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાવ ઝાડોના એવોર્ડ મળી ગયેલા, પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો। પણ આજે અત્યારે એ લોકો પોલીસ પ્રોટેક્શન થઈ ઝાડો કાપવાની વાત કરે છે, અમને એવોર્ડ આપ્યા વિના। અમે ઘણીવાર રજૂઆત કરી એવોર્ડ માટે, તો એ લોકો તમને એવોર્ડ આપીશું, પણ આજે 3 વર્ષથી અમને એવોર્ડ મળ્યા નથી। અમારા જે ફળાવ ઝાડના મળેલા છે અને જે જંગલી ઝાડ છે ને એના ઇમારતી એના બાકી છે। એ ઝાડના પૈસા અમને પૂરેપૂરા મળી જાય ને એવોર્ડ અમારા હાથમાં આવે, પૈસા લેટ આવે તો પણ એવોર્ડ હાથમાં આવવો જોઈએ। તો અમારી એટલી જ એક જ માંગ છે।